ફાઇનલી આપણો ભાઈ બાંધી રહ્યો છે કસલીને, તો એ કમરમાં કસલી જો આગ મળી ગઈ છે. વાત કરી તો બ્રેક આવી ગયો ખાવાનો, તો શીફળું મળે છે ભાઈ. મોટી કોથળી ને કાંઈ નો ઘટે બીજી આવી ગઈ. કમડર તો લાટ બાકી છે નાખવાનો, બાકી કાંઈ નો ઘટે. તો ગાઈસ ફાઇનલી ઝાડ આપણે નાખી દીધું છે, તમે જોઈ શકો છો ને. હવે રહેવા દેવાનું છે 5 મિનિટ સુધી રહેવા દઈને, તો વળી કોકરા રવું હલવાઈ જાય તો મજા આવી જાય ને. તો મિત્રો ફાઇનલી આપણો ભાઈ બાંધી રહ્યો છે આપણે છીપનાનો ગુરખો. હવે છીપનાનો ગુરખો બાંધી પછી બરાડો લાવવાનો છે ઝીંગા. અને તો ઓરી લાવો, હા ઓરી એને પાવ્યો. ભાઈ હવે રવું પકડવાનું છે. રવું પકડવાની ફૂલ તૈયારી હાલે છે. ઝાડમાં 2 પાણકા બાંધી દેવાના છે અને પછી નાખી દેવાનું છે. અહીં છે નાળું. પાણી ભટકાય કે ત્યાં ઓલા પડશે પાણી ભટકે. તો હાલો કાંઈ હવે પાણકા બાંધી દઈ. ઉપલો છેડો એટલી ફાટી ગયેલું ઝાડ, જો કાંઈ ફાટી ગયું આમ જો. તો ફાઇનલી એક કોકરું આવી ગયું છે. એક છે ઝાડમાં ને એક પડી ગયું, 3 હતા. પકડે છે હાલ તો ફેર હાથી પડે છે વિચાર. તો ગાઈસ ફાઇનલી ઝાડ આપણે નાખી દીધું છે, તમે જોઈ શકો છો ને. હવે રહેવા દેવાનું છે 5 મિનિટ સુધી રહેવા દઈને, તો વળી કોકરા રવું હલવાઈ જાય તો મજા આવી જાય ને. પાણી અહીં જુઓ નાળાની અંદર તણું ક્યાં ગયેલું છે, તમે જો જો જાય. અય ક્યાં છે મોટા ઝાડ, ક્યાં છે તમે જોઈ શકો છો. કોકરાનું આખું ઝાડ ભરાઈ ગયું આમ જોવા. કાંઈ ઓછા થોડા છે કોકરા, એટલા કોકરા તો ખૂટશે નહીં કમડળ. અને આપણો ભાઈ અત્યારે ફૂલ બાકાચીકીમાં કાઢે છે. અને થેલીની વાત કરી તો ઘણી બધી થેલી કોથળી ભરાઈ ગઈ છે. તો હજી તો કાંઈ ફૂલ બાકાચીકી બોલાવાની છે. દરિયામાં જઈને કસલા આવે ને એવા મજા આવે છે. તો મિત્રો ફાઇનલી આપણે એમ કહેવાય ને તો કોકરાનો તો પાળો પાડી દો. જો કેટલું બધું કોકરું, એટલે કોકરું એમ કહેવાય ને તો નાની એમથી એક રવ જોવા મળી છે. અને દરિયામાં પોકી ગયા છે. અને એમ કહેવાય ને તો હવે સારા થેલા લાવ્યા છે. કમડાળમાં બાંધકામ તૈયાર કરવાનું છે ને. આપણો ભાઈ ત્યાં છે ને કમડાળની વાડીએ લેવા ગયો છે. તમને ખબર જ છે કે ઘારુના વાડીએ કમડાળ પડ્યા હોય. તો હવે હાલવાને સુધારી બાંધી ને કમડાળમાં બાંધી બતાવી. ફાઇનલી છે ને એમ કહેવાય તો હાલો સુધારી બટકા કરી હાલો. અને રીંગણા ન ઉખડાય, હા રીંગણા ઉખડી તો પીસલો ખાઈ ગયો. તો હાલો માથે પગ રાખી દેવાનું અને પછી આની જોઈ તો કાંટા હોય ને કાપી દેવાનું. એટલે કમડળમાં હલવાય નહીં, કમડળ વિખાઈ જાય એટલે કમડળ નહીં તો પડ્યું. બાકી બોલો હાલતી
કટકા કરી નાખ્યા છે. તો આને પૂછડેલી પણ ઉપર લે. હાલો તો કાંઈ હવે એને બાંધી દઈએ હવે કમરળમાં બાંધી નહીં બતાવી. તો ફાઇનલી હવે આપણે બાંધી દઈએ. હાલો તો આજ પર થોડા બોર આવી આવો. તો કાંઈ જો બાંધવાનું ચાલુ છે. કોકરાની ધુમારપાટી આપી દીધી છે સારી કોઈ એક લેવલમાં વચમાં બાંધવાનું છે. જો આવી રીતનું બાંધી દેવાનું છે. આ જો કેવું છે આવી રહી છે એટલે બાંધી દેવાનું. એટલે સીધો ક્રિસ્ટલો આવે ને એટલે સીધો કમરળ ઊંચું કરીએ એટલે સીધો કમરળની અંદર વિયો જાય. જેઠે નીચે જાય. હાલો હવે તો બંધાઈ જશે. અને હવે એમ કહેવાય ને તો આ કમરળ હવે નાખવા દઈએ. હાલો નાખવા દઈએ તમને બતાવી. ફાઇનલી એક ક્રિસ્ટલી આવી ગઈ છે. થોડા ધોઈ રહ્યો ક્રિસ્ટલીને પકડવાય લીંગા નહીં ભાંગતા. કાયદા કમરળ નાખ્યું તો એમાં એક લી આવી ગઈ છે. ક્રિસ્ટલી જોવા મળી છે. એક આવી છે તો હજી તો હવે આવશે. શરૂઆત છે. ત્યાં વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. હાલો લીંગા ન ભાંગે હો. બાંધવી ગઈ છે. હા બાંધી દેવાનું. દોરી લેવ પેલા આમાં નાખી દે પછી બાંધી દેવું. હાલો કશ એ ક્રિસ્ટલીનું મુહૂર્ત થઈ ગયું છે. તો હાલો બીજું નાખી દો. તો મિત્રો ફાઇનલી વરસાદે પણ ચાલુ થઈ ગયો. વરસાદ આપણે જેથી વિડીયો બનાવવા આવીને તેથી તો આવે ને તો આપણો ભાઈ અત્યારે કમરળ ધોવે છે. એ ક્રિસ્ટલીનું મુહૂર્ત થઈ ગયું છે. હવે આમાં શું આવે? હા મારો કલર કે આવી. ઓ આ તો નાની એમસી છે કાંઈ. હવે હાલો વરસાદ આમ કે એવો વરસાદ આવી રહ્યો તો ફોને પણ પલાળી દીધું. આ નાખી જાઓ. હાલો ક્રિસ્ટલો બાંધી જાઓ. હાલો ભાઈ ક્રિસ્ટલો બાંધે છે. કવડીનો છે નકર આ પછી હગી નહીં થાય પાછી. એ રહેને દે લે. આ તો એવી લે એલા હાલા હાય લીંગો ભાંગી નાખે છે આગળ. ના એ રીંગા ભાંગે નહીં હો. ક્રિસ્ટલાને બાંધતા પણ શીખી જાય. હાલો હેઠળ દોરી કાઢો ટાટિયાને ઉપેલી. હાલો એ એમ જ થાય પણ ઘડી ખામી નહીં ભાઈ. એ પેલા મોઢામાં ભરવી દે. હાલો ભાઈ ક્યાંક આવી ગયું છે એલા લીંગા મોઢા. હું સોરી લીંગો કવડી જા કવડી જા કવડી જા. બાંધતા આવડે ગયેલા. હા ભાઈ આવડે. મંદાત આવી રહેલા આના આવે તો અહીંયા પણ ફાઇનલી આપણો ભાઈ ક્રિસ્ટલીને બાંધે છે. પણ ભાઈ બાંધે છે પુરાણે થાય એમ જોયું જાય. પણ હવે આ ક્રિસ્ટલી હવે કાંઈ રહેતી ને આ મારી જેમ નવાણીઓ માણા પડે છે ક્રિસ્ટલી બાંધવામાં. પકડ રાખો બે લીંગા. ના ભાઈ હવે બંધાઈ કેપ તો પકડ રાખો. હા અરે બંધાઈ ગઈ એમાં ન ઘટે યાર. અરે વાહ ભાઈ હાલો કાંઈ ક્રિસ્ટલી બંધાઈ ગઈ છે. તો ફાઇનલી ભાઈએ ક્રિસ્ટલી આમથી આમ કરીને બાંધી દીધી છે. ફાઇનલી એમાં ન કાંઈ. અરે વાહ ઓનલી ફોર કાંઈ ન ઘટે. તો ફાઇનલી વિપુલભાઈએ ક્રિસ્ટલી પકડી લીધી છે. કાંઈ ન ઘટે એક બીજી આવી ગઈ. કમરળ તો લાટ બાકી છે નાખવાનું. બાકી કાંઈ ન ઘટે ભાઈ. બધા બાંધી રહ્યા છે ને હું થોડીને એવું ખાય. હા આજકાલ રેડી લે. તો કાંઈ અહીંયા કમરળ નાખેલું હતું ને એમાં એવું છે ને અહીંયા કમરળ આ બાજુ છે. બે કમરળ હમે છે. ફાઇનલી આપણો ભાઈ બાંધી રહ્યો છે ક્રિસ્ટલીને. તો એ કમરળમાં ક્રિસ્ટલી જોવા આગ મળી ગઈ છે. હવે હાલ્યો તો કેમેરો પકડો પછી ઓલો કમરળ જોઈને ચાલુ રાખજો. તો કાંઈ ચાલો આવી
જોઈને એવું કાંઈ. તો મિત્રો ફાઇનલી આપણે વાત કરીને તો આપણે નવીન જગ્યા ઉપર બીજી જગ્યાએ આવ્યા છીએ. કસલા ઘણા બધા આવી ગયા, સાખડીઓ ત્યાંથી આવી છે અને બુશ કહેવાય આપણી જગ્યા ઉપર આવ્યા છીએ. અને અહીંયા ક્યારે 4 કમડળ નાખેલા છે ને લાઇનમાં, 4 કમડળ જોવાના છે. તો હાલો હવે જાય કમડળ જોવા ને હાલો હમણાં બધું તમને વિપુલભાઈ બધું બતાવે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો હાલો હવે કમડળ જોવા જઈએ અને શું આવે એ જોવા મળશે હવે. સાખડીઓ આવી 101. આ 1 આ 2 1 કારે 2 ઘણું બધું છે હો કાયજામાં. થોડુંક લાગે આમ તો ગાંઠ મારી દે. હો ઘણું બધું શાક થઈ ગયું છે, ઘણું બધું. હજી તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો, પછી બધું શાક બતાવશું. આઈ સ્થળ બતાવવામાં આવશે. બીજા ફરી ગઈ. હલો ચલો ઉસ તરફ. હું કમરા અમે મૂકીને ગયો. 2 સાખડીઓ આવી ગઈ ને અમે મૂકીને ગયો. અમે એટલે જોવા મો જોઈ પાછો કાંઈ એટલો બધો છીએ. અહીં નાખવાનું છે આ બ્લૂમ કહેવાય, અહીંયા બ્લૂમ છે બ્લૂમ. વાત કરી તો બ્રેક આવી ગયો ખાવાનો. તો શીપડું મળે છે ભાઈ. મોટી કોથળી ને બબલા વાળી બબલા પાર્ટી. કાંઈ ફૂલ બાકાજી તો કાંઈ ન ઘટે. એમ જો આમ કેટલો ભાગ છે શીપડું. હા વિપુલભાઈની મોજ. હા કાંઈ ઘટે નહીં કાંઈ. જોઈ લો આમ ફૂલ બાકાજી કી. હાલો તો કાંઈ બધા નાસ્તો કરવા. હજી નાસ્તો હજી પેલા એક ગાણ લઈ લીધો, પછી આ બીજો ગાણ ને હજી ત્રીજા ગાણનો હજી નાસ્તો પીડ્યો. કોઈ ભાગ તો ખૂટે નથી એટલો હે. એટલો ભાગ લાવેલા છે ને. શાકની વાત કરીને તો બહુ બધું શાક બાંધી ગયું છે. ને વાત કરીને તો હવે જવાનું છે પછી નાસ્તો બાસ્તો કરીને 1-2 ગાણ અહીંયા મારવાના છે કમડળના, સાંકડા પકડવાના અને પછી આપણે જવાનું છે ઝીંગા દોરવા. તો એમ સુધી બનારો મજા આવે તો સબસ્ક્રાઈબ કરી નાખો. આપણો ભાઈ જોવે છે કમડળ. કેમ હલવાઈ ગયું? હા શું આવી ગયું એવું? હલવાઈ જાય તો કાંઈ આમ થઈ જાય હોય તો. ફાઇનલી જોવે છે કમડળ. કમડળમાં શું આવે તો આવ્યા એક લેરી ને એક સાખડી. આ 2 વસ્તુ આવી. એક કમડળમાં 2, 1 તીરથી 2 નિશાન. તો હવે ફાઇનલી બીજું કમડળ જોવે છે ભાઈ. હાલ મારા કલેજા કાંઈક તો કાઢી યાર. હા આવ્યું પણ ધૂળ આવી. તો કાંઈ હાલો આ જોઈ સી કમડળ હલવાઈ ન જોઈ તો સારું. મને કરો પછી મજા નહીં આવે. વાહ હા હા કેટલું બધું આવ્યા પણ પાણકા. કમડળ અહીંયા નાખેલું પાછું. શાક બાત બધું બની ગયું. પાછું કોને ખબર સાખરાય નહીં આવતા. બહુ પહેલાં ખાધી ગઈ એના કારણે અત્યારે કાંઈ નહીં આવતું. બસ કમડળ હવે અમે કોને ખબર ગુમ થઈ ગયું, બધું ખરાબ થઈ ગયું. એક છે અહીંયા. આવો અહીંયા અહીંયા. તો બધું પાણી ઘડી વારમાં ખફડો થઈ ગયો. બોલો
પેલા હે ખાઈને બીજું છૂટી તો મિત્રો તમારું સ્વાગત છે આપણા વિડીયોમાં. તો કાંઈ ઝીંગા ફરી જા આપણે ગઢવાળી જગ્યામાં આવી ગયા છીએ અને એમ કહેવાય ને તો ઝીંગા મેંઢા સાંકળા ને એવું બધું આવશે આ વિડીયોની અંદર. અને જો શીપના ઉખડ નાખ્યા છે અને પણ હારડા પણ બનાવી નાખ્યા છે. 2 હારડા બનાવ્યા છે અને 2 હારડાના શીપના ઉખડવાના બાકી છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો હજી ઉખડવાના બાકી છે. હાલો તો ગાય ગામ ઉખડી અને કમળ નવા તૈયાર કર્યા છે. કોકરા નથી બાંધવાના કારણ કે કોકરા બાંધશું ને તો ઝીંગા નહીં આવે, ઝીંગા મારશું તો શું કહેવાય મેંઢા નહીં આવે. તો બધું અલગ અલગ કમળ રાખવાના. આપણી કાંઈ 10 કમળ છે. તો મિત્રો ફાઇનલી આપણો ભાઈ બાંધી રહ્યો છે આપણે શીપનાનો ગુરખો. હવે શીપનાનો ગુરખો બાંધી પછી બતાડવાના છે ઝીંગા. વાહ ભાઈ વાહ, મિલા આમ ભાઈની ટ્રેનિંગ કેમ પણ વાળો હે પણ વાળાના ભૈડા મારી હતી. ભૈડા શું કરવા મારે ખબર છે? કમળમાં હલવાઈ નહીં ને આમાં એટલે એના કારણે ભાઈ મારે છે. વાહ ભાઈ વાહ, શીખી જાતો કાંઈ જ પાછું આવું. અને હાલો ભાઈ બીજું કમળ લઈ લીધું ભાઈ. તો મિત્રો ફાઇનલી એને આપણે આપણું શાક બતાવવા જીવીલ કરવા દઈએ આખો દી. એટલે 12:30 વાગ્યાની વાત છે. ઠેઠ અત્યારે કેટલા વાગ્યા એ નથી ખબર. બાકી હાલો શાક બતાવી. કસલા બાંધેલા હો કાંઈ પાછા. ઓહો એ કસલા એટલે કસલા એવી કસલા. એ કેટલાને પકડજો. ઓલું છૂટી ગયું કે કેટલી કસલી ત્યાં કસલી અને તો ઓરી લાવો. હા ઓરી એને પાવી આવો. કસલીની થેલીમાં એક મેંઢું છે એટલું શાક આવી ગયું છે. કાંઈ ફાઇનલી ઘણું બધું મેં વધારી દીધું છે. એટલે અહીં પણ એક કસળીઓ રહી ગયું ને આ થઈ ગયું બંધ. અને આ ભાઈ ખડ્યું છે એમ થેલી નાખી દો થોડે એને નાખી દો. વાહ મોજ વાહ.